કોઈ દી નહીં ધાણામાં આજ 2 પંપ કર્યા ને 2 પંપમાં હે ને 1 પંપ આપણે ખંભે કર્યો ને જે જગ્યાએ દવા છાંટવા નથી ઇનકો થઈ ગયા હાલતા ને જોવો બાકી દવા કેમ હાલે। ફરીથી સ્વાગત છે એક નવા બ્લોકની અંદર ને આ બાજુ સૂરજ ભાણ ઉગી ગયા જોઈ લો ને આપણે ધાબા ઉપર ચડી ગયા ને જવાનું હે વાડીએ। હવે ચાલો કહી દઉં એટલે આપણે 3 સવારી બુલેટમાં ભરી દીધી ને ખંભે નાખી દીધો પંપ ને જવાનું હે વાડીએ ધાણામાં દવા છાંટવા। વાડી ઢકમાં કરતા જ અમરતભાઈ પાણી ડબલું ભરવા જાય છે ને આ બધા એમને દાંત કાઢે જોવો જ ખરા। હવે અહીંયા ઘડીક મોજ મસ્તી કરીને આપણા લોકેશને પહોંચી ગયા ને આપણા બુલેટને એક સાઈડમાં ટેકાઈ દીધું એ બધું તો બરોબર પણ આ ભાઈ આવીને શું કરે એ કંઈ નક્કી નથી થતું। સબ્જેક્ટ અચ્છા લગતા હે। હવે અહીંયા હે ને પડા કોઈ હાલતા થઈ ગયા ને આપણે બપોર લગી દવા છાંટવાની છે એટલે પાણી ડબલું ભરી લીધું એટલે પછી વાંધો નહીં। આપણા પડામાં પહોંચી ગયા ને ડબલને સાંઈ મૂકી દીધું ને તમને એવું આપણે ધાણા દેખાડું જો કીમાં દવા છાંટવાની છે ને આ રહી ધાણા આમાં દવા છાંટવાની છે ને આ ધાણામાં આવું 2 દી નકરો ઝાકર આ કરે છે ને એના હિસાબે આપણે ઝાકરની દવા છાંટવાની છે। ડાયથન પાવડર લાયા છે ઝાકર માટે। હવે અહીંયા છે ને આવતારીએ જ્યાં દવા છાંટવા નથી અહીંયા પાવડરને કરી નાખ્યો ડોલમાં મિક્સ ને ત્યાં લગી પાણી પીને પછી છાંટવાની દવા। રામ રામ ડાયરા ને સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। જોઈ લો વાડીએ આવી ગયા અહીં અને દવા છાંટવાની અહીંયા પડખે તલાવ પડ્યું છે डोयल જોઈ લો। अबे साले जो माफ करना मैं जो અહીંયા જો અહીંયા આ કાટી રગડા જેવી દવા બનાવી છે અને 2 પંપ છે એટલે આ તો આપણે પંપ ભરવાના છે તમને તાણા બતાડું। અત્યારે 10 વાગ્યા છે પણ નીજી ઝાકર ઉડ્યો નહીં એટલે ઘડીક રહીને નીજી દવા છાંટવાની અડધી કલાક પછી। અને આ આપણી અહીંયા રહી છે રહી બહુ પાહી છે તમે કહીશ રહી પાહી કેમ છે અને એનું એક જ કારણ જો આપણે આમાં અંદર બધા ધાણા વાવવાના હતા ને જેથી આપણે ટ્રેક્ટર આવ્યું હતું ને તેથી આમાં એવું હતું કે આ લેનનું મોઢું રહ્યું ને અહીંયા પડી ગયું હતું એટલે આટલું 1 વીઘા જેટલું આપણે લીલું થઈ ગયું હતું ને હવે વાવણી વાવવાના તો ધાણા વાવવા પછી આમાં એવું છે કે જો બધું રાખી તો બધું મોડું થઈ જાય એવું એટલે એટલામાં 4 વીઘા જેટલામાં ધાણા વાવી દીધા અને આ રહીને પછી રહી વાહીને પાહી વાવી પડી અને જો આમાં ખડે એટલું થયું હોય રહીમાં મસ્સી એટલી તમને દેખાડું જો પાહી એટલી કેમ કે જે સિંગું નહીં આવી અને જુઓ આવ આસી પડી છે અને ખડે એટલું ખડે વધી ગયું અને ધાણામાં આપણે સેલો રાઉન્ડ મારવાનો છે હવે કેમ કે 10 થી 15 દિનનો ખેલ છે પછી વાઢે એવા થઈ જશે તમને ધાણા બતાડું તો કેવા કેવા ધાણા આવ્યા છે જી જોઈ લો આવા ધાણા આવ્યા છે અને હાલો હવે આપણે દવા છાંટવાનું કરી દી ચાલુ કેમ કે હવે ઝાકર ઉડી ગયો છે એટલે દવા છાંટવાનું જોઈ લો 2 પંપ કરવાના છે આ તો આપણે પંપ ઉપાડવાનું કોઈ દી આપણે ઉપાડતા નહીં પણ કંઈ વાંધો નહીં આપણે 4 વીઘા જેવું એટલે 11 થી 12 પંપ જેવું થાય છે 2 પંપ છાંટી એમાં શું વાર લાગે એવું 6 પંપ આવે ભાગમાં કંઈ વાંધો નહીં હાલો છાંટી દઈએ હવે તે 2 દવાના પંપ 2 ભાઈએ ભરીને ખંભે નાખી દીધા ને હવે જે જગ્યાએ દવા છાંટવા જવાનું ઇનકો થઈ ગયા હાલતા એટલે કે આમાં છેંટે આપણે જો તમને દેખાડું આ બાજુ છાંટવાની દવા જો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું પણ આપણને માસ્ક પહેરવું પડે કેમ કે આ દવા કંઈ નુકસાન કરે નહીં બાકી નુકસાન તો કંઈ ન કરે પણ માસ્ક પહેર્યું હોય તો એટલી આપણને સેફટી રહે બીજું શું। અને આપણે આ ધાણા સિઝનમાં પહેલી વાર જ દવા છાંટી બાકી બીજી સિઝનમાં છાંટેલી પણ આ ધાણા સિઝનમાં આ પહેલી વાર આપણે છાંટી। બપોરના 12 વાગતા આપણે બધાય દવા છાંટી નાખીને સેલો 1 પંપ છે તો એ આપણો ભાઈ દવા છાંટે છે ને તમારે આવા નવા યુનિક વ્લોગ જોવો હોય તો આપણા પેજને ફોલો કરી નાખજો ને મળશો બીજા વ્લોગમાં ત્યાં લગી આ વ્લોગને અહીંથી એન્ડ કરી દી।